जय माताजी दोस्तों, आज આપણે પાસ્તા બનાવીશું। પાસ્તા બનાવવા માટે પાસ્તા, ડુંગળી, ટામેટા, લીલા ધાણા, કડી પત્તા, લસણ, લીલા મરચાં મેં કાપીને લઈ લીધા છે। હવે આપણે તેલ ગરમ કરવા મૂકીશું। તેલ ગરમ થઈ જાય ત્યાં લગી તમને મસાલા બધા જોઈ લો। એમાંથી આપણે રાઈ નાખીશું। રાઈ સારી રીતે તતડાય ત્યાં લગી કોઈ પણ મસાલો અંદર નાખવાનો નથી, કારણ કે રાઈ કાચી રહી જશે તો એનો આખો સ્વાદ ખરાબ થઈ જશે। તો રાઈ આપણી સારી રીતે તતડાઈ ગઈ છે। હવે એની અંદર આપણે લસણ ઉમેરીશું। સારી રીતે તતડાઈ જાય ત્યારબાદ જ લસણ ઉમેરવાનું છે। હવે એની અંદર લસણ ઉમેરીશું આપણે। લસણ તતડાય એટલે લીલા મરચાં નાખીશું। લીલા મરચાં નાખી દીધા છે। હવે કડી પત્તા નાખીશું એની અંદર। 2-3 કડી પત્તાના પાન નાખીશું। પછી ડુંગળી એડ કરીશું। ચલો લાઈક શેર કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં। કેવા પાસ્તા બનાવ્યા છે અને કોમેન્ટ કરીને કહેજો। હવે બધું મિક્સ કરીશું આપણે। જો સારી રીતે સાતળીશું જેથી ડુંગળી કાચી એનો સ્વાદ કાચો ના આવે। ચાલુ હલાવતા રહેવાનું છે જેથી ચોંટી ના જાય। હવે એની અંદર આપણે ટામેટાં ઉમેરી દઈશું। પહેલાં તો મસાલો નાખવાનો છે। હલ્દી, મરચું, અમે તો ગુજરાતી લોકો તીખું મરચું જ ખાઈએ છીએ વધારે, એટલે મરચું સૂકું પણ નાખીશ। લીલા મરચાં નાખ્યા છે, સૂકું ગરમ મસાલો બધું નાખીને મિક્સ કરી દઈશ। ડુંગળીની અંદર બધો મસાલો મિક્સ થઈ જાય ત્યાં લગી હલાવતા રહીશું। જો હવે આપણે એની અંદર થોડું સ્વાદ પ્રમાણે મીઠું નાખીશું અને ટામેટાં નાખી દઈશું। બધા મિક્સ થાય, મસાલા, ટામેટાં, ડુંગળી બધું મિક્સ થઈ જાય ત્યાં લગી હલાવતા રહેવાનું છે। એટલા મસ્ત ડુંગળી ટામેટાં ચડી ગયા છે, તેલ ઉપર આવી ગયું છે। ફરી થોડું તમને મોડું લાગે તો મીઠું અંદર ઉમેરી દેવાનું છે। જોઈ લો રેડી થઈ ગયા છે મસાલો આપણો। પછી હલાવી લઈશું। અમે તો મીઠું વધારે ખાઈએ છીએ, મરચું વધારે ખાઈએ છીએ એટલે વધારે પ્રમાણમાં નાખીએ છીએ। હવે પાસ્તા નાખી દઈશું। હવે આપણે કમ્પ્લીટ હલાવી દઈશું જેથી પાસ્તામાં બધું ગ્રેવી બધો મસાલો મિક્સ થઈ જાય। જો બધો મસાલો મિક્સ થઈ ગયો છે, આપણા પાસ્તા રેડી થઈ ગયા છે। હવે હજી એક વસ્તુ એડ કરવાની રહી છે એની અંદર। જો કેટલા ટેસ્ટી બની ગયા છે, જોતાં જ પાણી આવી જાય મોંમાં। હવે ગેસ બંધ કરી દઈશું। લાસ્ટમાં ધનિયા નાખી દઈશું। પછી હલાવી દઈશું। થઈ ગયા છે તૈયાર પાસ્તા। કેવા બને છે કોમેન્ટ કરીને કે